15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષસ્થાને પીએમ સ્વનિધિ યોજનાનો લોન વિતરણ કાર્યક્રમ યોજાયો. આમોદ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષસ્થાને પીએમ સ્વનિધિ યોજનાનો લોન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં 15 જેટલા શહેરી ફેરિયાઓને ₹10,000 થી 50,000 સુધીની લોનના સેન્કશન લેટર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બીજા તબક્કાની લોન પૂરું કરનાર ફેરિયાઓને ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન અંગે માર્ગદર્શન આપી આર્થિક રીતે સશક્ત બનવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આમોદ નગરપાલિકાના સભ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો અને બેંક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. રોજ પવિત્ર દિવસ વસંત પંચમીના દિવસે આમોદ નગરપાલિકા દ્વારા એક સરસ મજાનો સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં આમોદમાં નાના ફેરિયાઓ, નાના જે ધંધા કરતા હોય, લારી હોય કે કોઈ બીજા કોઈ પણ ધંધા હોય, એમને આજે લોન આપવામાં આવી અને એ લોન દ્વારા એ પોતાની આજીવિકા માટે ખૂબ આગળ વધે, એ પોતાના જીવનની અંદર ખૂબ સુખી થાય એવી તમામ પ્રકારની યોજના સાથે આજે આમોદ નગરપાલિકા દ્વારા પ્રથમ લોન 15,000, દ્વિતીય લોન 25,000 અને તૃતીય લોન 50,000 એમ જે લોકોની લોન મંજૂર થઈ છે એ તમામ લોકોને આજના દિવસે સરકાર દ્વારા એમના ખાતામાં જે પૈસા મંજૂર થયા છે એ આજે એમના ખાતામાં જમા કરવામાં આવ્યા. જ્યારે આવો સરસ મજાનો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ પ્રોગ્રામ થયો છે, બદલ હું સરકારશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ વિસ્તાર ખૂબ આગળ વધે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છું. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય.